નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોમાં આપણે આ દાખલાને સોલ્વ કરવાનો છે, જે દાખલો અત્યારે આપણે વાંચીએ છીએ. ગુસાઅ 65 117 એટલે કે 65 અને 117 નો ગુસાઅ 65m ઓછા 117 આપણને આપેલું છે. તો આ m ની કિંમત કેટલી છે એ આપણે શોધવાની છે. એટલે સૌથી પહેલા મિત્રો 65 અને 117 નો ગુસાઅ કેટલો આવે એ આપણે શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે મિત્રો અવયવીકરણની રીત કરીએ છીએ. અને અવયવીકરણની રીત કરવા માટે આવા બધા ખાના આપણે પાડવા પડે. ડન છે? ચલો ખાના પાડીને આને સૌથી પહેલા આપણે કોપી કરીને બાજુમાં પેસ્ટ કરી દઈએ, બંને જગ્યાએ કામ લાગશે. જોજો લખીએ પહેલા અહીંયા 65, અહીં લખી દઈએ 117. 65 ના ભાગલા મિત્રો 5 થી ડાયરેક્ટ પડશે. 13 પંચા 65 અને 1 ગુણ્યા 13 એટલે 13. અહીંયા તો આટલામાં કામ પૂરું થઈ ગયું ભાઈ. ઓકે, 117 ના ભાગલા મિત્રો કરવા પડે તો 117 ના ભાગલા કરો તો 3 થી પડી શકે છે. બરાબર છે, 3 થી પડશે. તો જો 3 તરી 9, 2 વધશે, 3 નવા 27 એટલે 39 તરી શું પડે છે? 39 તરી 117. હવે 13 તરી 39 અને 1 ગુણ્યા 13 13. હવે લખી દઈએ કે શું ભાગલા પડ્યા તો 65 ના ભાગલા પડ્યા છે 5 ગુણ્યા 13 અને 117 ના ભાગલા પડે છે 3 નો વર્ગ ગુણ્યા 13. પણ આપણને ગુસાઅ જોઈએ છે, એટલે ગુસાઅમાં શું લેવાનું કે જે બંનેમાં આવતું હોય એ લેવાનું. બંનેમાં કોણ આવે છે તો કે 13 આવે છે. તો લખીએ હવે અહીંયા કે ગુસાઅ 65 117 બરાબર 65m ઓછા 117. આની કિંમત આપણને કેટલી મળી તો કે ભાઈ 13 મળી. તો 13 બરાબર 65m માઇનસ 117. આ -117 ને આપણે આગળ લઈ આવો તો પ્લસ થશે. તો 13 પ્લસ 117 બરાબર 65m. 117 પ્લસ 13 કરો તો 130 થશે. 130 બરાબર 65m. તો m બરાબર 130 ના છેદમાં 65. 65 ગુણ્યા 2 કરો તો 130 મસ્ત મજાના ઉડી જાય છે. એટલે અહીંયા આપણને m ની કિંમત કેટલી મળે છે તો m ની કિંમત આપણને મિત્રો 2 મળે છે. આ તમારો જવાબ થઈ ગયો.